નમસ્કાર. શું વિજ્ઞાનના જાદુને ઉકેલવા માટે તૈયાર છો? ચાલો આજે આપણે શાળાનું નામ ના વિદ્યાલય મોરદેવી દ્વારા આયોજિત જ્ઞાન સાધના પરીક્ષાના પ્રશ્નોને ખોલીએ. પણ ખાલી જવાબો માટે નહીં હો, આપણે એમાં છુપાયેલા રોમાંચક વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સમજવાના છીએ. તો આને એક પરીક્ષા નહીં પણ એક સાહસ સમજો. આને ખાલી કાગળ પર લખેલા પ્રશ્નો ના સમજતા. આ તો એવા કોયડા છે જે આપણને સમજાવે છે કે આપણી આસપાસની દુનિયા આખરે કામ કઈ રીતે કરે છે. તો ચાલો પોતાની જિજ્ઞાસાને જગાડીએ અને સાથે મળીને આ રહસ્યોને ઉકેલીએ. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે બળ અને દબાણથી લઈને વીજળી અને પ્રકાશના જાદુ સુધી, ધ્વનિની દુનિયાથી લઈને આપણા શરીરના અદ્ભુત ફેરફારો સુધીની દરેક બાબત પર નજર કરીશું. દરેક ટોપિક એક નવો દરવાજો ખોલશે. ચાલો શરૂ કરીએ આપણા પહેલા પ્રકરણથી, બળ અને ગતિ. અહીં આપણે બે બહુ જ પાવરફુલ કોન્સેપ્ટ્સ, દબાણ અને દોલન વિશે વાત કરીશું, જે ભલે દેખાતા ન હોય પણ આપણી દુનિયાને સતત આકાર આપે છે. આપણો પહેલો વૈજ્ઞાનિક કોયડો દબાણના કોન્સેપ્ટ પર છે. સવાલ સીધો છે કે દબાણ, બળ અને ક્ષેત્રફળ, આ ત્રણેય વચ્ચે સાચો સંબંધ શું છે? ચાલો શોધી કાઢીએ. જુઓ, આનું આખું રહસ્ય છે ને આ એકદમ સિમ્પલ ફોર્મ્યુલામાં છુપાયેલું છે. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. આનો સીધો મતલબ એ થયો કે જો તમે સરખું જ બળ કોઈ મોટી જગ્યા પર લગાવો ને તો દબાણ ઘટી જાય. મતલબ કે ક્ષેત્રફળ અને દબાણ એકબીજાના ઊંધા છે. આ ખાલી ચોપડીની વાત નથી, આપણી રોજિંદી જિંદગીમાં પણ આવું જ થાય છે. ક્યારેય વિચાર્યું છે કે સ્કૂલ બેગના પટ્ટા પહોળા કેમ હોય છે? બસ આ જ કારણ છે. વધારે જગ્યા એટલે ખભા પર ઓછું દબાણ, તો જેમ ક્ષેત્રફળ વધે એમ દબાણ ઘટે. એટલે સાચો જવાબ છે સી. ઓકે, દબાણની દુનિયામાંથી બહાર આવીને હવે જઈએ ગતિની દુનિયામાં. આપણો બીજો કોયડો દોલન અને એની આવૃત્તિ વિશે છે. ચાલો જોઈએ આની ગણતરી કઈ રીતે થાય. આવૃત્તિ શબ્દ કદાચ થોડો ભારે લાગે, પણ એનો મતલબ બહુ જ સહેલો છે. બસ એટલું જ કે કોઈ વસ્તુ એક સેકન્ડમાં કેટલી વાર આમથી તેમ એટલે કે આગળ પાછળ થાય છે, અને આપણે એને હર્ટ્ઝ એટલે કે HZ માં માપીએ છીએ. આ ગણતરી તો જુઓ, સાવ સહેલી છે. આપણે કુલ દોલનો એટલે કે 10ને કુલ સમય એટલે કે 10 સેકન્ડથી ભાગી નાખવાના. જવાબ શું આવ્યો? 1 સેકન્ડમાં 1 દોલન, જેને આપણે કહીએ છીએ 1 હર્ટ્ઝ. તો સાચો જવાબ છે એ. સરસ. ગતિ પછી હવે વારો છે ઊર્જાના બે અલગ અલગ રૂપનો. એક જેને આપણે જોઈ નથી શકતા એટલે કે વીજભાર, અને બીજું જેના વગર આપણે કંઈ જ જોઈ નથી શકતા એટલે કે પ્રકાશ. વૈજ્ઞાનિકો પાસે છે ને અદૃશ્ય વસ્તુઓને પકડવા માટે ખાસ સાધનો હોય છે. આવું જ એક સાધન છે ઇલેક્ટ્રોસ્કોપ. પણ સવાલ એ છે કે આ કરે છે શું? ઇલેક્ટ્રોસ્કોપને છે ને વીજભારનો એક ડિટેક્ટિવ સમજી લો. એ એવું નથી કહેતો કે કેટલું વીજભાર છે, પણ એ ખાલી એટલું જ શોધી કાઢે છે કે ત્યાં વીજભાર હાજર છે કે નહીં. બસ. એટલે કે વીજભારની હાજરી તપાસવા માટે વપરાય છે, જે જવાબ સીને સાચો બનાવે છે. ચાલો હવે પ્રકાશના એક બહુ જ સુંદર અને સરળ નિયમ તરફ જઈએ. કલ્પના કરો કે પ્રકાશનું એક કિરણ અરીસા પર 30 ડિગ્રીના ખૂણે અથડાય છે. તો સવાલ એ છે કે એ પાછું કયા ખૂણે જશે? આનો જવાબ તો વિજ્ઞાનના સૌથી સરળ અને સુંદર નિયમોમાંથી એકમાં રહેલો છે, પરાવર્તનનો નિયમ. એ બસ એટલું જ કહે છે કે જે ખૂણે પ્રકાશ આવે બરાબર એ જ ખૂણે પાછો જાય. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા જ હોય. જેમ અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે, નિયમ એકદમ સીધો છે. આવવાનો ખૂણો અને જવાનો ખૂણો હંમેશા સરખા. એટલે જો આપાત કોણ 30 ડિગ્રી હોય તો પરાવર્તન કોણ પણ 30 ડિગ્રી જ હશે. સિમ્પલ. તો સાચો જવાબ છે બી. ઓકે, તો હવે બહારની દુનિયાથી આવીએ આપણા શરીરની અંદર. હવે આપણે બે બહુ જ રસપ્રદ વાતો કરીશું. એક તો આપણે કેવી રીતે સાંભળીએ છીએ, અને બીજું આપણા શરીરના વિકાસ માટે શું ખાવું જોઈએ. એક મજાની વાત કહું, આપણી આસપાસ કેટલાય એવા અવાજ છે જે આપણે સાંભળી જ નથી શકતા. આપણા કાનની પણ એક લિમિટ હોય છે. તો આ ઓપ્શન્સમાંથી કયો અવાજ આપણા માટે સાંભળવો અશક્ય છે? અહીંયા જુઓ, માણસના કાન છે ને એ 20 થી 20,000 હર્ટ્ઝની ફ્રીક્વન્સી જ સાંભળી શકે છે. 25,000 હર્ટ્ઝ તો આપણી રેન્જની બહુ બહાર છે. આને અલ્ટ્રાસોનિક સાઉન્ડ કહેવાય, જે ચામાચીડિયા અને ડોલ્ફિન જેવા પ્રાણીઓ તો સાંભળી શકે, પણ આપણે નહીં. એટલે જવાબ છે એ. આપણું શરીર પણ એક મશીન જેવું જ છે, અને એને બરાબર ફ્યુઅલ તો જોઈએ ને, ખાસ કરીને જ્યારે તે વધી રહ્યું હોય.
તો કિશોરાવસ્થામાં મજબૂત સ્નાયુઓ બનાવવા માટે કયું પોષક તત્વ સૌથી વધારે જરૂરી છે? જેમ ઘર બનાવવા માટે ઈંટો જોઈએ એમ જ આપણા સ્નાયુઓ બનાવવા માટે પ્રોટીન જોઈએ. પ્રોટીન વગર સ્નાયુઓ ના બને. અને કઠોળ એ તો પ્રોટીનનો ખજાનો છે, એટલે આપણો જવાબ છે બી. ચલો હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા પડાવ પર. અહીં આપણે બળના પ્રકારો અને ટીનેજ દરમિયાન આપણા શરીરમાં થતા કેટલાક રસપ્રદ ફેરફારો વિશે જાણીશું. તમને ખબર છે, દરેક બળ લગાવવા માટે અડવાની જરૂર નથી પડતી. કેટલાક દૂરથી પણ કામ કરે છે. તો આમાંથી કયું એવું બળ છે જેને કામ કરવા માટે બે વસ્તુઓનો કોન્ટેક્ટ થવો જરૂરી છે? આ બેમાં ફરક સમજવા જેવો છે. ચુંબક અને ગુરુત્વાકર્ષણ દૂરથી જ પોતાનો જાદુ બતાવી શકે છે, પણ ઘર્ષણ બળ એને તો ટચ કરવું જ પડે. બે વસ્તુઓ એકબીજા સાથે ઘસાય ત્યારે જે પેદા થાય છે. આથી ઘર્ષણ બળ એ એકદમ ક્લિયર સંપર્ક બળ છે. અને હવે આપણો છેલ્લો કોયડો, જે લગભગ બધાએ ટીનેજમાં અનુભવ્યો જ હશે. આ ચહેરા પર થતા ખીલ પાછળનું સાયન્સ શું છે? કઈ ગ્રંથિઓ આ માટે જવાબદાર છે? આની પાછળનું વિજ્ઞાન એકદમ સીધું છે. જો ટીનેજમાં શું થાય કે આપણી ચામડીમાં જો પરસેવાની અને તેલની ગ્રંથિ હોય ને એ ઓવર એક્ટિવ થઈ જાય છે, હે ને? અને આ બધું વધારાનું તેલ અને પરસેવો ભેગો થઈને આપણી ચામડીના છિદ્રોને બંધ કરી દે છે, જેનાથી ખીલ થાય છે. આ પ્રશ્નના વિકલ્પ પ્રમાણે સાચો જવાબ છે સી, પ્રસ્વેદ ગ્રંથિ. તો આખી વૈજ્ઞાનિક સફરના અંતે આપણે શું શીખ્યા? ચાલો એક ફટાફટ રીકેપ કરી લઈએ. પહેલું, આપણે શીખ્યા કે પહોળા પટ્ટા દબાણ ઘટાડે છે, કારણ કે ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે. બીજું, પ્રકાશ હંમેશા નિયમ પાળે છે. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય. ત્રીજું, આપણા કાનની એક લિમિટ છે. આપણે 20,000 હર્ટ્ઝથી ઉપરનો અવાજ નથી સાંભળી શકતા. ચોથું, મજબૂત શરીર માટે પ્રોટીન જરૂરી છે. અને છેલ્લે, ઘર્ષણ બળને કામ કરવા માટે સ્પર્શની જરૂર પડે છે. અને હવે એક સવાલ તમારા માટે. આજે આપણે આટલા બધા સિદ્ધાંતોની વાત કરી, એમાંથી કયો સિદ્ધાંત આજે તમે તમારી આસપાસ કામ કરતો જોયો? જરા વિચારજો, કારણ કે યાદ રાખજો, વિજ્ઞાન ખાલી ચોપડીઓમાં નથી, એ આપણી ચારે બાજુ દરેક ક્ષણે જીવંત છે.